આજથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ડેમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. લોખંડી સુરક્ષા વ્યવસ્થાનું આયોજન. સુરતની હોટલમાં યુવતી પર ગેંગરેપ. બીજેપીનો મહામંત્રી યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં લઈ ગયો. મિત્રો સાથે મળી વાળા પરથી દુષ્કર્મ આચર્યું. સુરત દુષ્કર્મના કેસમાં ભાજપ વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય સહિત 2ની ધરપકડ. પક્ષમાંથી પણ સસ્પેન્ડ કરાયા. રાજકોટમાં મિશ્ર ઋતુનો અનુભવ થતાં રોગચાળો વકર્યો. 14મા સપ્તાહે કમળાના 5, ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો. વિવિધ રોગો મળીને 1480 દર્દીઓ. ક્લોરિનેશન સહિતની કામગીરી ઝડપી હાથ ધરાઈ. કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપનાર એમપીના મંત્રી વિજય શાહની માફી સુપ્રીમ કોર્ટે ફગાવી. નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમે એસઆઈટીની રચના કરીને હાલ પૂરતી ધરપકડ નહીં કરવાનો આદેશ આપ્યો. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ. ફાયરિંગ, 4ના મોત, 20ને ઈજા, અનેક બિલ્ડિંગોને નુકસાન. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ બીસીસીઆઈ એશિયા કપ 2025માં ખસી જવાનો નિર્ણય લે તેવી સંભાવના. પાકિસ્તાનના ગૃહમંત્રી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ હોય તેમના દ્વારા આયોજિત ટુર્નામેન્ટ નહીં રમવા વિચારણા. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ આખા ગાઝા પર કબજો જમાવવાની વાત કરતા વિશ્વભરમાં ખળભળાટ. આઈડીએફે ખાન યુનુસ વિસ્તાર તાત્કાલિક ખાલી કરવા આદેશ આપ્યો. 5 દિવસથી ગાઝા પર ભયાનક હુમલો કરતા 320 લોકોના મોત. આંધ્રપ્રદેશમાં બાળકો રમતા રમતા કારમાં ઘૂસી જતા લોક થઈ ગઈ. શ્વાસ રૂંધાતા 4 બાળકોના મોત. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.